તો વડોદરામાં માંજલપુરના કોર્પોરેટર કલ્પેશ પટેલના ઘરે અજાણ્યા શખ્સોની એન્ટ્રી મામલે પોલીસે સ્પષ્ટતા કરી છે। ત્યારે સીસીટીવી તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય વ્યક્તિઓ ધંધા માટે પ્લોટ જોવા આવ્યા હતા। ત્યારે સરનામાની ગેરસમજના કારણે ભૂલથી કોર્પોરેટરના ઘરે પહોંચી ગયા હતા। ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈ પણ ગુનાહિત હકીકત સામે આવી નથી। ત્યારે સમગ્ર મામલે પોલીસે સ્થિતિ સ્પષ્ટ કરતા અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે। ગઈકાલે હું બહાર હતો અને એ દરમિયાનમાં અજાણ્યા શખ્સો જે ઘરે આવ્યા અને એનાથી મારા ઘરે ખાલી લેડીઝ હતા, મારા પત્ની હતા, મમ્મી હતા અને એમના કેરટેકર હતા। એટલે એ ખૂબ ગભરાઈ ગયા હતા અને મને ફોન આવ્યો એટલે મેં કીધું ભાઈ 112 પર ફોન કરીને પોલીસ બોલાવી। જેથી કરી એમને અરજી આપીને પછી હું રાત્રે મોડા થોડા ઘરે પહોંચ્યો। ત્યાર સુધી પોલીસની સુંદર કામગીરી જે એમને સીસીટીવી ફૂટેજ જોઈને રાત્રે લગભગ 2 વાગ્યા સુધી પીઆઈની સાથે પોલીસ ચોકી બેઠા હતા। એમણે ખૂબ સુંદર કામગીરી કરી અને એ રીતના જે 3 શખ્સો આવ્યા હતા તે એમને સંપર્ક કરીને કોન્ટેક્ટ કરીને સવારે એમની સાથે ચર્ચા કરીને આજે અહીંયા ઉપસ્થિત છે અને એમની સાથે ચર્ચા થઈ। એ પ્રમાણે કોઈ 1 નંબરમાં કોઈ પ્લોટની શોધમાં આવ્યા હતા અને 1 નંબરની જગ્યાએ 25 નંબરમાં આવ્યું એમનું કહેવું છે। એ વાત એમને મળતા મને યોગ્ય લાગી અને વાત સાચી લાગી। એટલે પોલીસને પણ ખૂબ સરસ કામગીરી પ્રશંસનીય છે અને એ ધંધાદારી વેપારી માણસ છે જે ભૂલા પડ્યા હતા અને 1 નંબરની જગ્યાએ 25 નંબરમાં મારા ઘરે પહોંચ્યા હતા। એટલે ઘરમાં જે ગભરાઈ ગયેલા હતા, જે વાતાવરણ ગંભીર બનેલું હતું એ જોતાં પત્નીનો ફોન આવવાથી એમના ફોનથી 112 ફોન કર્યો અને એ રીતનું વાતાવરણ ઘરે જે ગભરાઈ ગયા હતા એના લીધે અમે આ જે તપાસ કરતા આ આશકારો પામ્યો છે અને ખૂબ સરસ પોલીસની પ્રશંસનીય કામગીરી રહી છે। પોલીસની કામગીરી બિરદાવી। ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં વોર્ડ નંબર 18ના કોર્પોરેટર શ્રી કલ્પેશભાઈ પટેલ નાઓએ એક અરજી આપેલી, જેમાં ગઈકાલે રવિવારે બપોરના 3 વાગ્યાની આસપાસ એમના ઘરે એમની ઓસરીમાં 3 અજાણ્યા ઈસમો આવેલા એ બાબતની અરજી આપેલી, જેમાં ગઈકાલે માંજલપુર પોલીસ દ્વારા જે માણસો આવેલા એમના સીસીટીવી અને જે ફોર્ચ્યુનર ગાડી આવેલી એના સીસીટીવીના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ જે 3 વ્યક્તિઓ છે તેઓ યોગેશ કુમાર કાપડિયા, પર્વ કાપડિયા અને હર્ષ કાપડિયા, આ લોકો એમના ધંધાના વ્યવસાય માટે એક પ્લોટ જોવા માટે આવેલા અને તેઓ પ્લોટ નંબર 1માં આવવાની જગ્યાએ ભૂલથી પ્લોટ નંબર 25માં એડ્રેસની સમજફેરના કારણે ભૂલથી ત્યાં આવી ગયેલા અને એ બાબતે એમના નિવેદનો લીધેલા છે અને આ બાબતે કોઈ ગુનાહિત હકીકત બનેલી નથી અને એ બાબતે જે કોર્પોરેટર શ્રી છે એમને જાણ